હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અ, પહેલા તો એક ડિસ્ક્લેમર આપવા માંગુ કે હે ને આ વિડીયો બહુ ખાસ ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો છે. તો બની શકે ને તો આ વિડીયોને તમારાથી થાય ને એટલો શેર કરજો, કેમ કે આ એક એવી ઇન્ફોર્મેશન માટેનો વિડીયો છે કે જે હરેક ઇમિગ્રન્ટને જાણવી બહુ જરૂર છે, સ્પેશિયલી મારા જેવા સ્ટુડન્ટને કે જેણે હમણાં સ્ટડી પતી ગયું હોય ને PSW એપ્લાય કરેલા હોય, યા તો જે ઓલરેડી સ્ટુડન્ટ વિઝા ઉપર હોય કે કોઈ બી બીજા વિઝા ઉપર હોય, એને આ ઇન્ફોર્મેશન જાણવી જરૂરી છે. કેમ કે હમણાં HMRC દ્વારા આ સ્કેમ થઈ રહ્યો છે, નોટ HMRC દ્વારા પણ HMRC નું નામ લઈને આ સ્કેમ થઈ રહેલો છે. એટલે ખાસ કરીને તો એવા લોકોને તો જાણવું જરૂરી છે કે જેને બીજી બધી કઈ ખબર પડતી ન હોય. યુઝ્યુઅલ છે કે કોઈ બી ઇન્ડિયાથી અહીં આવ્યું હોય તો અહીંની સરકારની કે અહીંના ગવર્મેન્ટના રૂલ્સની કે એ બધાને જનરલી બહુ જાજી ખબર ન હોય, તો આપણને થોડોક મનમાં એવો બીક હોય કે આપણે કંઈક થશે તો આપણા વિઝાને કંઈ પ્રોબ્લેમ આવશે કે આમ થઈ જશે, ફલાણું થઈ જશે, ઢીકણું થઈ જશે. તો એવો બધાના મનમાં એક ડર હોય. અને યુઝ્યુઅલી જનરલ વાત છે, કેમ કે આપણે બીજી કન્ટ્રીમાં રહીએ છીએ, આપણી પોતાની કન્ટ્રી નથી. તો એવો મારા મનમાં બી ડર હોય છે. તો ઘટના એક એવી થઈ કે કાલે હું શું કહેવાય મારા ક્લાસે જતી હતી ટ્રેનમાં. તો હું તો એટલે મારી મમ્મી જોડે વાત કરતી હતી વિડીયો કોલમાં, તો અચાનક મને એક અનનોન પર્સનનો ફોન આવ્યો આમ. તો કેવું કે અનનોન નંબર હોય તો એટલે હું તો પહેલા ડાયરેક્ટ રિસીવ કરી લઉં, કેમ કે મેં કેવું જોબ માટે અપ્લાય કરેલું હોય. તો આઈ ગેસ કે કોઈનો બી ઇન્ટરવ્યુ માટે કેવો કોલ આવેલો હોય તો હું તો ઉઠાવી લઉં એમ. તો મેં કોલ ઉપાડ્યો ને એટલે એ લોકોએ એવી એક સિસ્ટમ બેસાડેલી હતી કે અમે HMRC રેવન્યુ એન્ડ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી ફોન કરી છે, એની જોડે વાત કરવા માટે પ્રેસ 1 કરો. તો આપણને તો એમ થાય કે શું હોય છે, તો મેં પ્રેસ 1 કર્યું. તો એમાં અમે પ્રેસ 1 કર્યું ને તો એટલે કોઈક ડાયરેક્ટ એનો કોઈક એજન્ટ આવ્યો. કે હેલો, વેલકમ ટુ HMRC ટેક્સ એન્ડ રિફંડ ડિપાર્ટમેન્ટ, કે હાઉ કેન આઈ હેલ્પ યુ. તો મેં કીધું આઈ ડોન્ટ નો, મેં કીધું મને કઈ ખબર છે નહીં, મેં કીધું મને જસ્ટ ફોન રિસીવ થયો એટલે મેં તો પ્રેસ કર્યું કે એજન્ટ જોડે વાત કે શું છે આમ. તો એ જનરલી કે તમારા ટેક્સ રિગાર્ડિંગ કંઈક હોય ને પ્રોબ્લેમ, એટલે તમને કે ફોન આવેલો હોય કે મને તમારું નામ ને પોસ્ટકોડ આપો કે તો હું તમને કે કહું કે તમારું શું છે એમ. તો મેં મારું નામ આપ્યું ને મારો કરંટ પોસ્ટકોડ આપ્યો. હવે મને તો એ જેન્યુઅન જ લાગ્યું ને, કેમ કે એને પહેલા તો ઓલી કેવી આપણે કોઈ બી ડિપાર્ટમેન્ટમાં ફોન કરી તો જે ટ્યુન વાગે એવી ટ્યુન વાગી, અને પ્રેસ 1 કર્યું તો કોઈ ખાતીમાં એજન્ટ એ બોલ્યો. તો એવું થયું એટલે મને તો એકદમ જેન્યુઅન લાગ્યું. તો મેં પછી વાત કરી, પછી મેં એને મારો પોસ્ટકોડ આપ્યો અને મારું નામ આપ્યું. કે ઓકે આઈ ગોટ યુ. તો મને કહે કે તમારા ખિલાફ કે ટેક્સમાં કે કમ્પ્લેન ફાઇલ થઈ છે. એને પછી મેં કીધું કે તમે ટેક્સ નથી ભરતા એમ. તો મેં કીધું એવું કઈ રીતના બની શકે, હું તો હજી મારું સ્ટડી પતી જ ગયું છે અને ટેક્સ તો મેં કીધું જાતે પે-સ્લિપમાંથી કટ થાય ને. મેં કીધું એવું હાઉ કેન ઇટ્સ પોસિબલ, અને મેં કીધું મારામાંથી થોડુંક તો ટેક્સ કપાય છે, ઇટ્સ નોટ પોસિબલ એમ. મેં કીધું આઈ જસ્ટ કમ્પ્લીટેડ માય સ્ટડી, આઈ એમ ઓન માય PSW વિઝા, આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ. મને કે તમારો કોઈ લીગલ છે મતલબ લોયર કે એવું એના જોડે, તો હું વાત કરું. મેં કીધું એવું નથી. તો પછી એને મારા જોડે વાત કરી. તો એટલે મેં કીધું ઇટ્સ નોટ પોસિબલ કે મેં કીધું હું રેગ્યુલરલી ભરું છું, મેં કહ્યું મારા પે-સ્લિપમાંથી જાતે કટ થાય ને, મારે થોડું ભરવાનું. તો પછી કે the thing is why you are not paying tax એમ. તો પણ મેં કીધું આઈ ઓલરેડી પેઇંગ ટેક્સ એમ. તો કે ના તમે ટેક્સ નથી ભરતા, કે તમારા ઉપર એના ઉપર કમ્પ્લેન ઓલી થયેલી છે, એના કે તમારા ઉપર 1650 નો પેનલ્ટી ચાર્જ લાગેલી છે, કે તમે આજને આજ ભરી દો એમ. કે નકર તમારા ખિલાફ કે લીગલ એક્શન લેવા હે અને તમે અરેસ્ટેડ બી થઈ શકો છો, અને આ કેસ કે પોલીસમાં વયો જાહે એમ. તો મેં કીધું પણ કોણે કરી છે, મને ઇન્ફોર્મેશન તો આપો એમ. લાઈક એટલે મેં કીધું મને કયો કે એમ કોણે કરી છે અને મને પ્રૂફ આપો એમ. તો એને મેં કીધું મને કંઈક પ્રૂફ આપતો મને ખબર પડે કે એ કમ્પ્લેન થયેલી છે, કે હું તમને કે સેક્શન અને કે રેફરન્સ નંબર આપું. તો
તો એણે મને શું કીધું કે તમારી પાસે કે નોટ ને પેન હોય ને તો એ લઈ લો કે હું તમને રેફરન્સ નંબર અને કે કમ્પ્લેન્ટ નો જે સેક્શન હોય ને એ આપું. મેં કહ્યું વાંધો નહીં, મને બોલ. તો મેં પછી મારા ફોનમાં ચેટમાં લખી લીધું. તો એણે મને રેફરન્સ નંબર એવો આપ્યો જો 89224176 એવો કરીને મને રેફરન્સ નંબર આપ્યો. અને એને મને સેક્શન કેવો આપ્યો ખબર છે કે જેના અંડર મારી કમ્પ્લેન દર્જ થઈ છે. એ સેક્શન આપ્યો 248/1965. આ છે ને નોટ કરજો તમે લોકો. સેક્શન છે 248/1965. આવો એને મને સેક્શન આપ્યો. હવે છે ને મને કહે કે તમે કે કેમ ટેક્સ નથી ભરતા, એમ કે તમારે કમ્પ્લેન છે કે આજને આજ ભરો બાકી તમે અરેસ્ટેડ થઈ શકો છો અને પોલીસના કેસ હોય જાહે ના. તો હું તો એટલે સડનલી બહુ જ ગભરાઈ ગઈ કે લાઈક 1650 પાઉન્ડ એટલે કઈ નાની મોટી રકમ તો છે જ નહીં. જેટલું અર્ન નથી કરતી એટલાથી વધારે ટેક્સ કઈ રીતના હોઈ શકે? અને એ ટેક્સ તો આપણે ન ભરવાનો હોય ને, એ તો જાતે કપાય ને. તો પછી મેં કીધું મને આમાં કઈ ખબર નથી પડતી. મેં કીધું હું કોઈક લીગલ એડવાઇઝર હશે ને એના જોડેથી એડવાઇસ લઈ અને પછી હું ટેક્સ ભરી દઈશ. એવું નહીં, મેં કીધું એના પર હું પછી વિચારીશ. તો એણે એમ કીધું ઇટ્સ યોર ઓન ચોઇસ. તો મેં કીધું ઓકે થેન્ક યુ એમ કરીને મેં ફોન મૂકી દીધો. પછી તો હું એટલી એકદમથી ગભરાઈ ગઈ ને, હું કરું હું 2-3 જણાની એડવાઇસ લેવા માટે ફોન કર્યો પણ બધા આઈ ગેસ જોબે બીઝી હશે તો કોઈ પછી રિસીવ ન કર્યો. પછી મારો થોડોક એવો દિમાગ ચાલ્યો કે એણે મને જે સેક્શન આપ્યું છે ને, મેં કીધું લાઈ મને ગૂગલમાં સર્ચ કરવા દે. તો ઈ સેક્શન મેં ગૂગલમાં સર્ચ કર્યો તો એમાં એવું લખેલું આવ્યું કે આ યુઝ્યુઅલી છે ને સ્કેમ સેક્શન છે કે સ્કેમરો દ્વારા HMRC ના નામે આલે છે આ સેક્શન. તો ઈ શું કહેવાય કે યુઝ્યુઅલી આ લોકો યુઝ કરતા. મને તો ખબર પડી જ ગઈ. અને પછી મને થોડુંક એવું થયું જ કે લાઈક ઈ મારા ઉપર કેટલો જોરથી રાડું નાખીને બોલતો હતો, વાય યુ આર નોટ પેઇંગ ટેક્સ, વાય યુ આર નોટ પેઇંગ ટેક્સ એમ. એટલે એવી રીતે જોરથી બોલતો હતો. ખાલી માય થિંગ ઇઝ વાય યુ આર નોટ પેઇંગ ટેક્સ એકને એક જ રિપીટ કર્યા રાખતો હતો. કોઈ બી HMRC ડિપાર્ટમેન્ટ કોઈ બી લીગલ લોકો બહુ પોલાઇટ છે આપણી જોડે, પોલાઇટલી વાત કરે. પણ આ તો એવી રીતે એમ વાત કરતો હતો. પછી મને તો થોડોક ડાઉટ થયો હતો કે આ સ્કેમ છે એમ. તો પછી મેં છે ને HMRC કોન્ટેક્ટ નંબર એવું કરીને ગૂગલમાં સર્ચ કર્યું. તો સર્ચ કર્યું ને એમાં એક નંબર આવ્યો. તો પછી એ નંબર ઉપર મેં કોલ કર્યો. તો પછી એને મેં બધી ડિટેલ્સ આપી. તેણે આખો ફ્રોડ રિપોર્ટ મારો તૈયાર કર્યો કે લાઈક આ રીતના મને આ નંબર ઉપરથી ફોન આવ્યો હતો, તમે એને એ નંબર ને એ બધું આપ્યું ને એવું બધું. એને પછી કમ્પ્લેન તો લખી લીધી. પછી મને કહે કે તમારે આના ખિલાફ ગવાહી કેવું દેવા આવું છે કોર્ટમાં. મેં કહ્યું ના, મારે એ ઝંઝટમાં નથી પડવું. મેં ખાલી એનું રિપોર્ટ કરી લીધું. તો પછી એણે મને એવું કીધું હવેથી કોઈ બી આવે ને તો એવા નહીં ઉચકવાનો ફોન, કેમ કે HMRC will not contact you or call you. HMRC will always give you letter or email. એ લોકોએ એવું કીધું કે તમને લેટર યા તો ઈમેલ એમનો જવાબ નહીં આપશો તો તમને SMS દ્વારા કોન્ટેક્ટ કરશે. ડાયરેક્ટ કોલ કોઈ દિવસ નહીં કરે. તો પછી ત્યારે મને ખબર પડી કે આ આખો સ્કેમ થયેલો હતો. પછી મારે તો ભગવાનની દયાથી હું તો બચી ગઈ કે સ્કેમ કે એવું કઈ થયું નહીં મારી હારે. પણ એ ટાઈમ વિચારો કે લાઈક મેં અગર એને પૂછી દીધું હોત કે ચાલો હું તૈયાર છું પૈસા ભરવા માટે ને એવી રીતના મેં પૈસા ભરી દીધા હોત તો લાઈક કેવડું મોટું નુકસાન થઈ જાત ને. 1650 આજના ટાઈમમાં એટલે નાની રકમ તો છે નહીં. ઇન્ડિયામાં 2 લાખથી ને 2.5 લાખ જેવું થઈ જતું હોય છે આઈ ગેસ. એટલા બધા પૈસા થઈ જાય. તો આવા બધા સ્કેમ થઈ રહ્યા છે યુકેમાં ગાઈસ. અને એનો નંબર જોતો હોય ને તો એનો નંબર છે ને મેં અહીંયા સ્ક્રીન પર મૂકી દઉં છું. આ સ્ક્રીન પર આ જે નંબર દેખાય ને ઈ એનો નંબર છે સ્કેમર. એટલે તમને બી જો કે એ લોકો નવા નંબરથી કોન્ટેક્ટ કરે પણ આઈ ગેસ આવું કઈ નંબર આવે આવું કઈ બોલે તો ફોન નહીં ઉચકતા. અને આ તો મારી હારે જ થયેલું હતું. પછી હું ઘરે આવતી હતી તો ઘરે છે ને એટલે હું મારી મમ્મીને આખી સ્ટોરી કહેતી હતી કે આવી રીતના થયું, આવું તેવું બધું એમ. તો મારી બાજુમાં એક છોકરી હતી. તો મને કે તને બી આવો કોલ આવ્યો તો? મેં કહ્યું હા. કે મને બી આવો કોલ આવ્યો તો 2 વખત. કે આવો કોલ આવ્યો તો કે તમે ટેક્સ નથી ભરતા અને તમને અરેસ્ટ કરી શકે. કે પછી કે મેં તો કઈ ધ્યાન આપ્યું નહીં. ઇવન એને તો એવો આવ્યો હતો પછી એને તો એવો આવ્યો હતો એક કોલ કે તમે કાર એક્સિડન્ટ કર્યું છે, તમારા ખિલાફ કમ્પ્લેન્ટ આવેલી છે અને કે તમને શું કહેવાય આટલો દંડ લાગેલો છે, 50,000 પાઉન્ડનો દંડ લાગેલો છે એવું કીધું. તો ઓલી કે હું તમારી પાસે તો કાર નથી, હું તો બસથી ટ્રાવેલ કરું તો 50,000નો દંડ ક્યાંથી લાગે એમ.
ગાઈઝ આ છે ને વર્લ્ડ વાઇડ આ સ્કેમરો ભર્યા છે. ઇન્ડિયામાં એકમાં નહીં પણ આ યુકેમાં આટલા ભણેલા લોકો છે ને તો યુકેમાં આટલા આવા સ્કેમરિયા ભરેલા છે. એટલે છે ને આવા લોકોથી બી અવેર રહ્યો. કોઈ બી ડિપાર્ટમેન્ટ હશે ને અહીંયા યુકેમાં એ તમને ફોન નહીં કરે. ડાયરેક્ટ ઘરે આપણા લેટર આવશે કાં તો આપણો ઈમેલ આવશે ને એમાંય જવાબ નહીં આપો ને તો SMS દ્વારા આવશે. એટલે પ્લીઝ પ્લીઝ કરીને કોઈ પૈસા ભરવાનું કે લિંક ઉપર ક્લિક કરવાનું કે એવું કઈ આવે ને તો કરવું નહીં. મારે તો ભગવાનની દયાથી મને બચાવી લીધી. પણ આવું તમારી સાથે થઈ શકે હે. એટલે આ વિડીયોને બની શકે ને એટલો શેર કરજો. થોડોક વિડીયો લાંબો થઈ ગયો હોય પણ સ્ટોરી જેવી છે કે તમે વિચારો કે મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત એમ. તમે તો મારું સમજી શકત એમ. એઝ અ ઇન્ટરનેશનલ ઇમિગ્રન્ટ તમે સમજી શકો. લાઈક આપણને રૂલ્સ ની બધી ખબર ન હોય તો તમે ડાયરેક્ટ કોક આવો ફોન કરે તો આપણે કેવા ગભરાઈ જાય. ઈ ટાઈમે મને એવું થઈ ગયું હતું ને આમ લિટરલી રોવું આવી ગયું હતું, એવું થઈ ગયું હતું. મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. પણ તોય મારી હારે તો સ્કેમ ન થયો. હું બચી ગઈ. પણ આ વિડીયોને શેર કરો એટલે બધાને ખબર પડે કે આવા સ્કેમ હાલી રહ્યા છે એટલે ઈ કોઈ હારે ન થાય. બાકી તો બસ આજ કેવું હતું. થેન્ક યુ વિડીયોને જોવા માટે અને વિડીયોને શેર કરજો અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.